Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management, નાણાકીય સંચાલન. આપણે ઓડિટિંગનું યુનિટ 4 ડિસ્કસ કરી લીધું છે. હવે આપણે FM સબ્જેક્ટ ઉપર જે છે જઈ રહ્યા છીએ. એન્ડ યસ, ઓડિટિંગના 4th ચેપ્ટરના ક્વેશ્ચન્સ મેં તમને આપ્યા નથી હજુ, તો એમાં એક જ ક્વેશ્ચન મારે તમને આપવાનો છે. એ છે ક્લોઝ 49 કરાર નોંધણી લિસ્ટિંગ એગ્રીમેન્ટ, જે 2 સેશનમાં કરાવેલો એક મોટો આન્સર હતો. એ એક જ ક્વેશ્ચન તમારો યુનિટ 4માં તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે રહેશે, લખવાનું રહેશે. ફાઇન. FM સબ્જેક્ટ જે છે એનું આપણે થોડુંક સ્ટાર્ટ જે છે એ ફિઝિકલ ક્લાસરૂમમાં આપણે જ્યારે ભેગા થયેલા ત્યારે શરૂઆત કરેલી. એમાં મેં તમને આખો આપણો FMનો સિલેબસ કઈ રીતે ડિઝાઇન થયેલો છે, કઈ રીતે સેમ 5નો જે આપણો FMનો સિલેબસ હતો એમાં કેપિટલનું એક્વાયરમેન્ટ, મૂડી મેળવવા અંગેના જે નાણાં સ્ત્રોત છે એના વિશે આપણે ઓલ ધ 4 યુનિટ્સમાં વાત કરી. અને સેમ 6ના FMના સિલેબસમાં કઈ રીતે આપણે આ યુનિટ આ મૂડી જે છે, જે આપણે એક્વાયર કરી, જે ફંડ છે, ફિનાન્સ છે, એનું યુટિલાઇઝેશન કેવી રીતે કરવું, એનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે, એની આપણે વાત કરવાની છે આ બધા જ યુનિટમાં સેમ 6ના. એમાંથી આપણે યુનિટ 1ની અત્યારે શરૂઆત કરીશું. યુનિટ 1નું ટાઇટલ છે કાર્યશીલ મૂડી, કાર્યશીલ મૂડીનું સંચાલન, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. નાણાકીય સંચાલન વિશે આપણે આખું એક યુનિટ લાસ્ટ સેમમાં સ્ટડી કર્યું, યુનિટ 1. What is financial management and everything about financial management. હવે આપણે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ વિશે આ યુનિટમાં ભણવાનું છે. સૌથી પહેલાં તો આપણને એ ખ્યાલ છે કે મૂડી, કેપિટલ વગર કોઈ પણ બિઝનેસ એક્ટિવિટીઝ, ઇકોનોમિક એક્ટિવિટીઝ જે છે એની કલ્પના કરી શકાય નહીં. ટુ રન એની બિઝનેસ, કોઈ પણ બિઝનેસને ચલાવવા માટે, કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ કરવા માટે નાણાંની એટલે કે મૂડીની જરૂર પડે. કેપિટલ ઇઝ બ્લડ ઇન ધ વેઇન્સ ઓફ બિઝનેસ. મૂડી જે છે એ ધંધાની નસોમાંનું લોહી છે, મતલબ એના વગર ચાલી શકે નહીં. હવે આ જે કેપિટલ છે, જે મૂડી છે, એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે, ફિક્સ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ. જે સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડી. જે સ્થિર મૂડી છે એ એના એક્ઝામ્પલની વાત કરીએ તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્સચર્સ, જે બધું તમે મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં બેલેન્સ શીટમાં અસેટ સાઇડ તમે લખો છો, એ બધું ફિક્સ કેપિટલ છે, સ્થિર મૂડી છે, સ્થાયી મૂડી છે. જે આ સ્થાયી મૂડી છે એ ધંધામાં લાંબા ગાળાની હોય છે. આ જે સ્થાયી મિલકતો છે એની ખરીદી, સ્થાપનાનો ખર્ચ, વિસ્તૃતીકરણ, આ માટે જે મૂડી જોઈએ એને લાંબા ગાળાની મૂડી કહેવામાં આવે છે. કારણ કે ધંધામાં વારે વારે આપણે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો કે ફર્નિચર પાછળ ખર્ચ નથી કરતા. વન્સ ઇન અ વાઇલ ક્યારેક જ આવા ખર્ચા કરવામાં આવે છે લાંબા સમયગાળાના અંતરમાં. એટલે એને આપણે ફિક્સ કેપિટલ કહીએ છીએ, સ્થિર મૂડી કહીએ છીએ. અને એનાથી બિલકુલ ઓપોઝિટ એટલે કે કાર્યશીલ મૂડી, વર્કિંગ કેપિટલ, એ જે છે એ ધંધામાં ટૂંકા ગાળાની મૂડી હોય છે. ધંધાના વારંવાર થતા, ફ્રિકવન્ટલી જે એક્સપેન્ડિચર ઇન્કર થતા હોય, રોજિંદા ખર્ચાઓ હોય, રેગ્યુલર એક્સપેન્સીસ, રૂટીન એક્સપેન્સીસ, એના માટે આ મૂડી વાપરવામાં આવે છે. કાચા માલની ખરીદી છે, મજૂરીની ચૂકવણી છે, બળતણ શક્તિ, વહીવટી ખર્ચા, ઘણા બધાના એક્ઝામ્પલ્સ છે જેની આપણે ચર્ચા આગળ પણ કરીશું. તો આવા જે બિઝનેસના રૂટીન એક્સપેન્ડિચર છે એના માટે જે કેપિટલ રાખવી પડે એને કહેવાય વર્કિંગ કેપિટલ, અને ટૂંકા ગાળાની હોય છે. તો આ રીતે જે છે એ કેપિટલના 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ. તો એમાંથી આપણે જે કેપિટલનો સેકન્ડ પાર્ટ છે એટલે કે કાર્યશીલ મૂડી, વર્કિંગ કેપિટલ, એના વિશે બધું જ આ યુનિટમાં આપણે સ્ટડી કરવાનું છે. ફાઇન. હવે આપણે જોઈએ કાર્યશીલ મૂડીનો અર્થ અને વ્યાખ્યા. ડેફિનેશન ઓફ મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ વર્કિંગ કેપિટલ. સિમ્પલ લેંગ્વેજમાં આપણે કાર્યશીલ મૂડીનો અર્થ કહીએ તો ચાલુ મિલકતોમાં રોકાયેલી મૂડી એટલે કાર્યશીલ મૂડી.
The capital which is invested in current assets is working capital. ચાલુ મિલકત એટલે જે ટૂંકા ગાળા માટે હોય અને વિધિન અ યર, એક વર્ષમાં જેનું રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય એવી મિલકતો. એટલે એક વર્ષના સમયગાળા માટેની મિલકતોમાં રોકાણ હોય એને આપણે કાર્યશીલ મૂડી કહીએ. એકથી વધુ વર્ષના સમયગાળા માટે કોઈ રોકાણ હોય તો એને આપણે લાંબા ગાળાની મૂડી કહીએ. આવી જે મિલકતો છે કે જે એક વર્ષ માટે જેમાં રોકાણ થયેલું હોય એમાં આપણે કાચો માલ છે, અર્ધ તૈયાર માલ છે એટલે કે વર્ક ઇન પ્રોગ્રેસ જેને આપણે કહીએ છીએ, તૈયાર માલનો જે સ્ટોક છે, ફિનિશ ગુડ્સ, લેણા છે, રોકડ છે, આવી બધી મિલકતનો સમાવેશ થાય કે જે ટૂંકા ગાળામાં રૂપાંતરિત થઈ જાય. અમુક ઓથર્સે ડેફિનેશન્સ આપેલી છે તમારી બુકમાં. ગેસ્ટનબર્ગ્સ છે, હોગલેન્ડ છે, શ્રી જ્હોન સ્ટુઅર્ટ્સ છે, એમની ડેફિનેશન્સ આપેલી છે. શ્રી ગેસ્ટનબર્ગની ડેફિનેશન અગર આપણે જોઈએ તો ધંધાની ચાલુ મિલકતો જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાયા કરે એને કાર્યશીલ મૂડી કહેવાય. રોકડમાંથી આપણે શું ખરીદીએ? કાચો માલ, તો એનું રૂપાંતર થયું કેશમાંથી રો મટીરિયલમાં. પછી કાચા માલમાં આપણે પ્રોસેસ કરીએ તો એમાં પણ કંઈક આપણે ખર્ચો થશે જે પ્રક્રિયા કરશું એમાં, અને એ પ્રક્રિયાના અંતે આપણે અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ ક્રમશઃ મળશે. તો એ જે પ્રક્રિયા ખર્ચ છે, એમાં જે સેવાઓ લાગે છે, સેવા ખર્ચ છે, એ આપણો ખર્ચ છે એ કાર્યશીલ મૂડીમાંથી આપણે ભોગવશું. અને એ ખર્ચ જે છે એના અંતે આપણને પાછું જે રૂપાંતરિત થાય છે, કાચા માલનું રૂપાંતર થાય છે અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું રૂપાંતર થાય છે તૈયાર માલમાં. તો આ જે મૂડી થોડીક ઇન્વેસ્ટ કરીએ છીએ આપણે કાર્યશીલ મૂડી, એનાથી જે અલગ અલગ સ્વરૂપમાં રૂપાંતર થયા કરે છે. તૈયાર માલ છે અને આપણે વેચાણ કરશું તો વેચાણ વિતરણ ખર્ચા આપણે એમાં ભોગવશું. તો વેચાણ કર્યા પછી આપણને રોકડ પ્રાપ્ત થશે, તો એ ખર્ચા ઉપરથી આપણે જે છે એ માલનું રોકડમાં પરિવર્તન થયું, માલ વેચ્યો પછી એના રૂપિયા ઊભા થયા, ઉપાર્જિત થયા. તો એ રીતે જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાયા કરે છે એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. અને કાર્યશીલ મૂડી ધંધાની બહાર અને અંદર તરતી અને ફરતી મૂડી છે. એ એના સ્વરૂપમાં વારે વારે ચેન્જ થયા કરે છે, એટલે એને તરતી અને ફરતી મૂડી કહે છે. આજે રોકડ છે, કાલે આપણે રો મટીરિયલમાં એનું કન્વર્ઝન થઈ જશે, કાચો માલ બની જશે, એમાં થોડીક સેવા ખર્ચ ઉમેરશું એટલે તૈયાર માલ બનશે, એમાં અમુક વેચાણ વિતરણ ખર્ચ ઉમેરશું એટલે એ જે છે એ માલ વેચાઈ જશે, અને એમાં આપણે વસૂલાત ખર્ચા ઉમેરશું એટલે નાણાંની વસૂલાત થશે, ઉધાર અગર માલ આપેલો હશે તો. આવી રીતે સ્વરૂપ બદલાયા કરે છે. ધ ફોર્મ ઓફ વર્કિંગ કેપિટલ કીપ્સ ચેન્જિંગ. આ શ્રી ગેસ્ટનબર્ગના મતે ડેફિનેશન છે. પછી એ સિવાયની ડેફિનેશન પણ અલગ અલગ ઓથર્સે આપેલી છે, એ પણ તમે વાંચી શકો છો, તમારી રેફરન્સ બુકમાં આપેલી છે. હવે આ જે કાર્યશીલ મૂડી છે એના અગેઇન બે પ્રકાર છે, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. આ કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વિશે ઘણી બધી ડિટેલ્સ તમારી બુકમાં છે, પણ આપણે એને એકદમ સિમ્પ્લિફાય કરી નાખીએ અગર, તો આ બે જ લાઇનમાં આખું એ સિમ્પ્લિફિકેશન થઈ જશે. કુલ કાર્યશીલ મૂડી એટલે ટોટલ વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ્સ, ચાલુ મિલકતો. જેટલી પણ ધંધામાં ચાલુ મિલકત હોય એનો તમે સરવાળો કરો એટલે કુલ કાર્યશીલ મૂડી તમને મળે. અને ચોખ્ખી કાર્યશીલ મૂડી, નેટ વર્કિંગ કેપિટલ મીન્સ વોટ? તમે નેટ અસેટ્સ કઈ રીતે શોધો છો? ચોખ્ખી મિલકતો તો કુલ મિલકત માઇનસ કુલ જવાબદારી. તો નેટ અસેટ્સ તમે આ રીતે શોધો છો. ચોખ્ખી કાર્યશીલ મૂડી પણ ચોખ્ખી મિલકત જેમ શોધો છો એ જ રીતે શોધાશે, ચાલુ મિલકત માઇનસ ચાલુ જવાબદારી. નેટ વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટીઝ. બસ આ બે ફોર્મ્યુલા છે, એના ઉપરથી તમારો આખો કોન્સેપ્ટ જે છે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીનો એ ક્લિયર થઈ જાય. કાર્યશીલ મૂડી એટલે આપણે ધંધાની ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી એમ કહીએ છીએ, તો એ કુલ કાર્યશીલ મૂડી થઈ. પછી અગર આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડી કેટલી છે એ જાણવું હોય તો વી હેવ ટુ ડિડક્ટ કરંટ લાયબિલિટીઝ ફ્રોમ કરંટ એસેટ્સ. અગર આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડી જાણવી હોય, નેટ વર્કિંગ કેપિટલ જાણવું હોય, તો આપણે કરંટ એસેટ્સ એટલે કે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરવા પડે. આ રીતના આપણને કાર્યશીલ મૂડી મળે. હવે આપણે એ જોઈએ કે જે આ ચાલુ મિલકત, ચાલુ દેવાની આપણે વાત કરી રહ્યા છીએ, તો એમાં કયા કયા પ્રકારની મિલકતો સમાવિષ્ટ થાય, કઈ એસેટ્સ એમાં સમાવિષ્ટ થાય કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આ કરંટ એસેટ્સ છે, કરંટ લાયબિલિટીઝ છે. તો ચાલુ મિલકતોમાં આપણે માલ સ્ટોક છે, દેવાદારો ડેટર્સ,
લેણી હુંડી, બિલ્સ રિસીવેબલ્સ, સ્પેર પાર્ટ્સ, બિનવેપારી રોકાણો, નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ જેને કહીએ છીએ, અગાઉથી ચૂકવેલ ખર્ચા, એક્સપેન્ડિચર, પેઇડ ઇન એડવાન્સ, હાથ પર રોકડ, કેશ ઓન હેન્ડ, બેંક સિલક, આ બધી આપણી ચાલુ મિલકતો છે જેને આપણે બહુ જ જલ્દીથી રોકડમાં રૂપાંતરિત કરી શકીએ. લાઈક હાથ પર રોકડ અને બેંક સિલક તો બહુ ઓબ્વિયસ એક્ઝામ્પલ્સ છે, બટ માલ સ્ટોક છે, દેવાદારો છે, લેણી હુંડી છે, તો આ બધા જ જે છે એને આપણે જલ્દીથી રોકડમાં રૂપાંતરિત કરી શકીએ છીએ, એટલે એ ચાલુ મિલકતો છે. પછી ચાલુ દેવા, કરંટ લાયબિલિટીઝ, તો એમાં લેણદારો, ક્રેડિટર્સ, દેવી હુંડી, બિલ્સ પેએબલ, બેંક ઓવરડ્રાફ્ટ, અન્ય ટૂંકા ગાળા માટેની જે શોર્ટ ટર્મ લોન હોય એ, ખર્ચના બાકી દેવા, કરવેરાની જોગવાઈ પ્રોવિઝન ફોર ટેક્સેશન એ પણ ચાલુ દેવામાં ઇન્ક્લુડ થાય છે. સૂચિત ડિવિડન્ડ, પ્રપોઝડ ડિવિડન્ડ, નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ અને અગાઉથી મળેલી આવક, તો આ બધા જ ચાલુ દેવા છે. આ વિધિન અ યર પે કરી નાખવાના હોય છે. દેટ ઇઝ વાય દે આર ઇન્ક્લુડેડ ઇન કરંટ લાયબિલિટીઝ. તો આ ચાલુ મિલકતો અને ચાલુ દેવાના ઉદાહરણો છે. એટલે અગર તમારે કુલ કાર્યશીલ મૂડી જાણવી હોય તો ચાલુ મિલકતો છે એમાં બધી જ ઇન્ક્લુડ થઈ જાય છે, ટોટલ કરંટ એસેટ્સ. And if you want to find out net working capital, then you have to deduct current liabilities from current assets. હવે જે આ કુલ કાર્યશીલ મૂડી છે એના ઉપરથી ધંધાની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ ના મળી શકે, બિકોઝ કુલ કાર્યશીલ મૂડીમાં માત્ર અસેટ્સને, અસ્કયામતો અને મિલકતોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. બટ ઘણી વખત એવું પણ બની શકે કે મિલકતો જેટલા જ દેવા હોય અથવા તો મિલકતોથી વધારે પણ હોય. તો આવા સંજોગોમાં તમારે અગર બિઝનેસની ફિનાન્શિયલ કન્ડિશનનું કરેક્ટ વ્યૂ જાણવો હોય, સાચો ખ્યાલ એનો મેળવવો હોય, તો તમારે ચોખ્ખી કાર્યશીલ મૂડીનું માપ જે છે મેળવવું પડે. મતલબ કે તમારે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કર્યા પછીની જે ધંધાની નાણાકીય પરિસ્થિતિ છે એ જોવી પડે, તો જ તમને એકચ્યુઅલ ફિનાન્શિયલ કન્ડિશન જે બિઝનેસની છે એ જાણવા મળે. તો આ જે ગ્રોસ વર્કિંગ કેપિટલ અથવા તો ટોટલ વર્કિંગ કેપિટલનો જે કોન્સેપ્ટ છે, જેમાં માત્ર ચાલુ મિલકતને ધ્યાનમાં રાખવામાં આવે છે, એ થોડીક લિબરલ મેથડ છે, ઉદાર રીત છે વર્કિંગ કેપિટલ જાણવાની, જેમાં આપણે ટોટલ કરંટ એસેટ્સ ધ્યાનમાં લઈએ છીએ. બટ જે કાર્યશીલ મૂડીનું માપ મેળવવાની આ બીજી મેથડ છે, નેટ વર્કિંગ કેપિટલ, એ ધંધાની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. અને કાર્યશીલ મૂડીનું જે માપ મેળવવાની રીત છે, જેમાં આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડી, નેટ વર્કિંગ કેપિટલ ફાઇન્ડ આઉટ કરીએ છીએ ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા કરીને, એ યોગ્ય રીત છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફિનાન્શિયલ કન્ડિશન ઓફ બિઝનેસ. ફાઇન. હવે આપણે આગળ ઉપર કાર્યશીલ મૂડીનું બિઝનેસમાં મહત્ત્વ શું છે, શા માટે ધંધામાં કાર્યશીલ મૂડી રાખવી જોઈએ, કાર્યશીલ મૂડીનો ઉપયોગ ધંધામાં કઈ કઈ જગ્યાએ થાય છે, એનાથી બિઝનેસને શું ફાયદા થાય, એક આદર્શ પ્રમાણમાં કાર્યશીલ મૂડી મેન્ટેન કરવાથી, એક આઈડિયલ વર્કિંગ કેપિટલનું જે લેવલ હોવું જોઈએ, કે જેટલી આઈડિયલ વર્કિંગ કેપિટલની અમાઉન્ટ હોવી જોઈએ, મેન્ટેન કરવાથી બિઝનેસને શું બેનિફિટ થાય, શું ફાયદા થાય, એના વિશે આપણે આગળ ઉપર ચર્ચા કરીશું. પછી આપણે કાર્યશીલ મૂડીના લક્ષણો છે, એના ટાઈપ્સ છે, એના ઘટકો છે. ઘટકોમાં યસ, અગેઇન આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ વન થિંગ, કે કાર્યશીલ મૂડીના જે ઘટકો છે, કમ્પોનન્ટ્સ ઓફ વર્કિંગ કેપિટલ, એમાં આ બે ઘટકો જ સમાવિષ્ટ થાય છે. 5મો ટોપિક આપેલો છે તમારી રેફરન્સ બુકમાં, પેજ નંબર 12 ઉપર. એમાં પણ સેમ વસ્તુ રિપીટ થાય છે. કાર્યશીલ મૂડીના ઘટકો, કમ્પોનન્ટ્સ ઓફ વર્કિંગ કેપિટલમાં પણ બે મેઇન ઘટકો છે, કુલ કાર્યશીલ મૂડીના સંદર્ભમાં અને ચોખ્ખી કાર્યશીલ મૂડીના સંદર્ભમાં. તો જેમાં આ વસ્તુ મેં તમને એક્સપ્લેન કરી, ચાલુ મિલકત અને ચાલુ દેવાનો કોન્સેપ્ટ, કે કુલ કાર્યશીલ મૂડીમાં માત્ર ચાલુ મિલકતો ધ્યાનમાં લેવામાં આવે છે, અને જે ચોખ્ખી કાર્યશીલ મૂડી છે, નેટ વર્કિંગ કેપિટલ છે, એમાં ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા માઇનસ કરવામાં આવે છે. એ જ કોન્સેપ્ટ એમાં કાર્યશીલ મૂડીના ઘટકોમાં તમારે ઇન્ક્લુડ થાય છે. સો એ જે છે એ તમે સેલ્ફ સ્ટડી કરી શકો છો. So that is all for this session. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.